રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વિકાસના કામો કરવા માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રામ વિસ્તારોમાં વિકાસ માટે માત્ર નહિવત બજેટ ફાળવવામાં આવે છે। ત્યારે સરકારની આ ભેદભાવવાળી નીતિ સામે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આકરા પ્રહારો કર્યા છે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ગુજરાત રાજ્યના મંત્રી પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ અને વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણીને લઈને આવ્યા હતા। માંગણીઓમાં ઉમેશ મકવાણાએ સરકારની ઘણા સૂચનો પણ આપ્યા હતા। આ બજેટમાં સરકાર દ્વારા ભેદભાવવાળી નીતિ અપનાવવામાં આવી હોવાનું ઉમેશ મકવાણાએ આ સિવાય તેમણે ગૃહના મારફતે સૂચન કર્યા હતા કે જો ગામડાઓને સ્માર્ટ ગામડા બનાવવા હોય તો દરેક ધારાસભ્યએ 10-10 ગામોને દત્તક લેવા પડશે। આ સાથે ગ્રામ્ય સરકારના વીસીને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે અને તેને કાયમી કરવામાં આવે તેવું પણ ઉમેશ મકવાણાએ સૂચન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યોની જેમ સરપંચોને પણ 20 થી 25 હજારનો પગાર મળવો જોઈએ અને આ સાથે 27% ઓબીસી અનામત ગ્રામ પંચાયતને આપીને સરપંચની ચૂંટણી તાત્કાલિક કરાવવામાં આવે તેવી પણ ઉમેશ મકવાણાએ માંગણી કરી છે। માનનીય મંત્રી શ્રી પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની વિભાગની માંગણી ક્રમાંક નંબર 7071 વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણી નંબર 89 લઈને આવ્યા હતા। એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને ત્યાર પછી કાપ દરખાસ્ત મેં પાછી પણ ખેંચી હતી અને ઘણા બધા અંદર સૂચનો પણ આપ્યા હતા। આપણો જે દેશ છે, ભારત દેશ, તેનો જે આત્મા છે એ આપણા ગામડામાં વસે છે। તમે જોયું છે કે ગુજરાત સરકારમાં શહેરી વિકાસનું બજેટ ખૂબ મોટું ફાળવવામાં આવ્યું છે। વર્ષ 25-26માં પણ ગ્રામ્ય ગૃહ વિભાગનું બજેટ છે એ નહિવત ફાળવવામાં આવ્યું, એટલે કે ભેદભાવવાળી નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે ગૃહના મારફત મેં માનનીય મંત્રીશ્રીને સૂચન કર્યા હતા, જો ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક ધારાસભ્યશ્રીએ દર વર્ષે 10 ગામ દત્તક લેવા જોઈએ અને આ 10 ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ। સાથોસાથ જે ગ્રામ્ય કક્ષાના જે વીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે 20,000 જેટલો અને એને કાયમી કરવામાં આવે। સાથોસાથ જે રીતના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ 20,000-25,000નું પગાર ભથ્થું મળવું જોઈએ તેવી પર ગૃહના મારફત માંગણી કરી હતી। સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈએ। દરેક ગામડામાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવી જોઈએ અને સાથોસાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે તેવા પણ મેં સૂચનો ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીને કર્યા હતા। અને ગામડું જો ડેવલપ થશે તો પછી શહેરમાં લોકોનો જે ઘસારો છે એ પછી ઓછો થશે, એટલે ગામડાનો વિકાસ ડેવલપિંગ કરવા માટે થઈ જે ગામડામાં જે ખૂબ જ ગ્રામ પંચાયતને ઓછી ગ્રાન્ટો આપવામાં આવી રહી છે એમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ ગ્રામ્યના લોકોમાં જે રીતના પાણીનું કનેક્શન હોય ત્યાં પાણી દૂષિત મળી રહી છે, રોડ રસ્તા સારા નથી હોતા, એટલે જે સિટીમાં જે સુવિધા આપવામાં આવી રહી છે તેવી જ સુવિધા ગામડામાં આપવામાં આવે તેવી મેં માનનીય મંત્રીશ્રી પાસે માંગણી કરી છે અને ગ્રામ પંચાયતના જેટલા પણ જર્જરિત બિલ્ડિંગો છે એ તાત્કાલિક ધોરણે એ બિલ્ડિંગો નવા બનાવવામાં આવે અને ઓબીસીની 27% અનામત ગ્રામ પંચાયતને આપી અને ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે કે સરપંચની ચૂંટણી તાત્કાલિક કરાવવામાં આવે તેવી મેં ગૃહના મારફત આજે માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।